સમાચાર મળી રહ્યા છે। અમદાવાદના નરોડામાં કાર ચાલકની બેદરકારીથી મોત થયું છે। કાર ચાલકની બેદરકારીથી બાઇક ચાલકનું મૃત્યુ થયું। રસ્તા વચ્ચે કારનો દરવાજો ખોલતા બાઇક ચાલક અથડાયો। બાઇક ચાલક નીચે પડતા પાછળથી આવતી ટ્રક ફરી વળી। બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। ફ્લાયઓવરની કામગીરીને કારણે રસ્તો સાંકડો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સંવાદદાતા જિગ્નેશ પટેલ ફોન લાઈન પર જોડાયેલા છે। જિગ્નેશ, અમદાવાદમાં વધુ એક કાર ચાલકની બેદરકારીના કારણે એક બાઇક ચાલકે જીવ ગુમાવ્યો છે। સોનલ, કાર ચાલકની જેટલી બેદરકારી છે તેટલી જ બેદરકારી કહી શકાય કે જે રસ્તો બનાવતા હતા તેના કારણે રસ્તો સાંકડો થયો હતો અને ત્યાં આડેધડ જે પાર્કિંગ થતા હોય છે તેવા જ એક પાર્કિંગના કારણે એક બાઇક ચાલકને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે। જ્યારે બાઇક ચાલક બે ભાઈઓ ત્યાંથી પસાર થતા હતા નરોડા પાસેથી, ત્યારે કાર ચાલકે અચાનક જ રસ્તા ઉપર ગાડી ઉભી રાખી અને તેનો દરવાજો ખોલતા પાછળથી આવી રહેલી ટ્રકના ટાયરમાં આવી જતા એક ભાઈનું મૃત્યુ થયું છે। જે અંગે જી ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। સાથે જ જે સીસીટીવી છે સમગ્ર બનાવના તે સામે આવે છે તેમાં જે ગાડી છે અર્ટિગા તે ઉભી રહે છે અને તેની સાથે દરવાજો ખોલતા બંને બાઇક ચાલક જે ભાઈઓ હતા તે નીચે પડે છે। તેમાંથી એકનું મૃત્યુ થયું હોવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી। જી જિગ્નેશ, આભાર તમામ વિગતો માટે। તો અમદાવાદમાં વધુ એક કાર ચાલકની બેદરકારીના કારણે બાઇક ચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। અચાનક જ ગાડીનો દરવાજો ખોલતા પાછળથી આવતા બાઇક ચાલક નીચે પટકાતા મૃત્યુ થયું।